નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ખાખીનો ખોફ જમાવતા અધિકારીઓને નામદાર કોર્ટનો તમાચો. પોલીસ દમન ગુજારનાર ડીસીપી રાજદીપ નકુમ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ. સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ લૂંટ અને અન્ય ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓને પોલીસ કસ્ટડી દરમિયાન લાકડીઓ અને પટ્ટા વડે ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આરોપીઓએ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતા કોર્ટે ઇન્ક્વાયરી બેસાડી હતી. અરજદાર આરોપીઓની ફરિયાદને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળતા પ્રથમ દર્શની રીતે જણાઈ આવતા ન્યાયના હિતમાં ફોજદારી કેસ નોંધવા હુકમ કરાયો છે. જેમાં ડીસીપી રાજદીપ નકુમ, પીઆઈ ગુજિયા વરાસા પોલીસ સ્ટેશન અને પીઆઈ પટેલ સરથાણા પોલીસ સ્ટેશનનાઓ વિરુદ્ધ બીએનએસની કલમ 115-54, ઈપી કોડની કલમ 323-114 હેઠળ ગુનો નોંધવાનો આદેશ. ઇન્ક્વાયરી બંધ કરો પહેલાં ગુનો દાખલ કરો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થર્ડ કોર્ટ સુરતનો દાખલારૂપ હુકમ. આ અંગેની કોર્ટને ફરિયાદ કરી હતી. ડીસીપી નકુમ વરાસા, પીઆઈ ગુંજિયા અને સરથાણા પીઆઈ પટેલનાઓ લાકડીઓ અને પટ્ટા વડે ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જોકે આ બાબતે આરોપી અરજદારોએ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતાં કોર્ટે ઇન્ક્વાયરી બેસાડી હતી. અરજદારોના નિવેદનો લીધા બાદ તેઓ સાચા છે કે ખોટા તે હકીકત તપાસવા માટે કોર્ટ દ્વારા અરજદાર આરોપીઓનું શારીરિક પરીક્ષણ કરી સારવાર કરવા માટે મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ સુરતને હુકમ કરવામાં આવેલ. અરજદાર આરોપીઓની ફરિયાદને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળતા પ્રથમ દર્શની રીતે પોલીસ દમન ગુજરાત અંગે જણાઈ આવતા ન્યાયના હિતમાં ફોજદારી કેસ નોંધવાનો નામદાર કોર્ટે હુકમ જારી કર્યો છે. ફરિયાદ મુજબ તેઓને પંચમઢીથી પકડવામાં આવેલ, ત્યારબાદ ડીસીપી પોલીસ સ્ટેશનમાં લાવેલા. ત્યારબાદ બપોરના 2 થી 3ના ગાળામાં ડીસીપી પોલીસ સ્ટેશનના ડીસીપી રાજદીપ નકુમ, જેમણે તેમની ઓફિસમાં બોલાવેલા અન્ય 4 થી 5 પોલીસવાળા ઊભા રહેલા, તેમણે આરોપીઓને પકડી રાખેલા અને પગના ભાગે 40 થી 50 લાકડીઓ મારેલી અને જેમ ફાવે તેમ ઉદ્ધત ગાળો બોલેલી અને તેમનો ફોન ચાલુ રાખી વિડીયો ઉતારી એવું બોલવાનું કહેલ કે તું સરથાણા વરાસા વિસ્તારનો લુખ્ખો છે એવું 10 વખત બોલ અને એવું તેમના મોબાઈલમાં રેકોર્ડિંગ ઉતારેલ અને કહેલ કે તમારી પર બીજા ખોટા કેસ દાખલ કરી ગુસ્સી ટોક દાખલ કરવાનો છે એવી ધમકી આપેલ અને સુરત છોડી દેવા કીધેલ. તે જ દિવસે તેઓને સરથાણા પોલીસ સ્ટેશનમાં સાંજે 4 થી 4:30ના ગાળામાં સોંપી દીધેલ. જેના બીજા દિવસે સવારે 10 થી 11ના સમયગાળા દરમિયાન ડિસ્ટાફ રૂમની ઓફિસમાં લઈ ગયેલ. ત્યાં હાજર વરાસા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોંજિયા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ તથા અન્ય 30 થી 40 પોલીસવાળાઓએ પકડીને બેસાડી દીધેલા અને 7 થી 8 પોલીસવાળા પગ ઉપર ઊભા રહી ગયેલા અને વરાસા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોંજિયાએ પગના તળિયાના ભાગે 20 થી 30 પટ્ટા માર્યા હતા. ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે તે જ રીતે પગના તળિયા તથા હાથના ભાગે 40 થી 50 પટ્ટા મારેલા, જેથી અરજદાર આરોપીઓ બેભાન અવસ્થામાં થઈ ગયેલા. મૂળ હકીકતમાં ફરિયાદ મુજબ સુરતમાં ખાખીનો રોફ જમાવતા અધિકારીઓને નામદાર કોર્ટે લપડાક આપી છે. પોલીસ દમન ગુજરાતના ડીસીપી રાજદીપ નકુમ સામે ગુનો નોંધવા આદેશ જારી કરાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ લૂંટ અને અન્ય ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓને પોલીસ કસ્ટડી દરમિયાન
લાકડીઓ અને પટ્ટા વડે ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જોકે આરોપીઓએ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતાં કોર્ટે ઇન્ક્વાયરી બેસાડી હતી. અરજદાર આરોપીઓની ફરિયાદને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળતા પ્રથમદર્શની રીતે જણાઈ આવતા ન્યાયના હિતમાં ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. શુક્રવારના રોજ સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થર્ડ કોર્ટ દ્વારા દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો છે. અરજદાર આરોપીઓને પોલીસ કસ્ટડી દરમિયાન માર માર્યા અંગેની ફરિયાદમાં તથ્ય જણાતા નામદાર કોર્ટે પોલીસ દમન ગુજારનાર અધિકારીઓ સામે જ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ જારી કર્યો છે. ડીસીપી રાજદીપ નકુમ, પીઆઈ ગુંજિયા વરાછા પોલીસ સ્ટેશન અને પીઆઈ પટેલ સરથાણા પોલીસ સ્ટેશનનાઓ વિરુદ્ધ બીએનએસની કલમ 115, 54, ઈપી કોડની કલમ 323-114 હેઠળ ગુનો નોંધવા સુરતના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની થર્ડ કોર્ટે હુકમ જારી કર્યો છે. ઘટના પર નજર કરીએ તો આજથી 15 દિવસ પૂર્વે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 12-1-082-504-33-2025 મુજબ એક મનીષ ઉર્ફે મુનિયો ઉર્ફે કુકરી, વિઠ્ઠલભાઈ માંડણકા, 2 મિતેશ ઉર્ફે ગાબાણી, લાલજી દેસાઈ, 3 ચિરાગ ઉર્ફે કાળુ ઉર્ફે કેશુભાઈ બોરડા સહિતનાઓ સામે બીએનએસની કલમ 190(1), 190, 189(2), 191(2), 118(2), 310(2), 333 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધાયો હતો. તેઓને તારીખ 29/5/2025ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે અરજદારોએ પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા માર માર્યા અંગેની કોર્ટને ફરિયાદ કરી હતી. ડીસીપી રાજદીપ નકુમ, વરાછા પીઆઈ ગુંજિયા અને સરથાણા પીઆઈ પટેલ નાઓએ લાકડીઓ અને પટ્ટા વડે ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જોકે આ બાબતે આરોપી અરજદારોએ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતાં કોર્ટે ઇન્ક્વાયરી બેસાડી હતી. અરજદારોના નિવેદનો લીધા બાદ તેઓ સાચા છે કે ખોટા તે હકીકત તપાસવા માટે કોર્ટ દ્વારા અરજદાર આરોપીઓનું શારીરિક પરીક્ષણ કરી સારવાર કરવા માટે મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ સુરતને હુકમ કરવામાં આવેલ. અરજદાર આરોપીઓની ફરિયાદને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળતા પ્રથમદર્શની રીતે પોલીસ દમન ગુજાર્યા અંગે જણાઈ આવતા ન્યાયના હિતમાં ફોજદારી કેસ નોંધવાનો નામદાર કોર્ટે હુકમ જારી કર્યો હતો. દર્શક મિત્રો, આવું તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે, પરંતુ કોઈ ફરિયાદ કરવા તૈયાર થતું નથી હોતું. એવી જ રીતે ગુજરાતમાં ખાસ કરીને બોટાદમાં આ જે અત્યારે હાલમાં કહેવાતી ત્રિપુટી, જે ગુંજિયા, પટેલ અને નકુમ જે ત્રિપુટી થઈ ગઈ છે, એવી જ ત્રિપુટી બોટાદમાં થઈ ગઈ હતી. કારણ કે હર્ષદ મહેતા, રાજદીપ નકુમ અને કરમટિયા, આ 3ની ત્રિપુટી બોટાદમાં થઈ અને લોકોને ઢોરમાર મારીને બહુ લૂંટ્યા છે. મારવાનું કારણ એટલું જ તે કે બીજો આરોપી પકડાય એટલે અગાઉ પૈસા આપી દે એટલે એની ઉપર કશું કરે નહીં. મારવાનું કારણ જ આ હતું અને આ છે. પોલીસ મારે એટલે એમ કે ભાઈ મારશે, તમે આટલા પૈસા આપીને હાજર થઈ જાઓ, એવું પોલીસ લોકોના મગજમાં બેસાડી દે છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.